તો કેમ છો મારા કલેજો, સ્વાગત છે તમારા બધાને ફરીથી આપણા નવા બ્લોગમાં। તો પહેલાં તો બધાને હર હર મહાદેવ। અત્યારે અમે બધા સાહિશભાઈ ખેતર જવાનું છે આપણે ખાડીમાં મેસલા પકડવા ને આપણે યારે આપણા હાઉસ બધા થઈ ગયા છે રેડીઓ। તમને ખાડીને બ્લોગ બનાવી બતાડીએ મેસલા કેવા આવે। તો આપણે બ્લોગ બનાવીને ખુશ કેમ કે આપણે ખાડી જવાનું છે એટલે ને આપણે નથી ઓછો તાણવા જવાનો છે ને આપણા બે કલેજાથી ના છે, એક કલેજો છે આગળ થઈ ગયો એને બ્લોગમાં આવવાનું થતું નથી। ચાલો વિડીયો પૂરેપૂરો જોઈજો, હવે સીધા ખેતર જઈને જ મળીએ। તો અમારા કલેજા ખાડીયા બાડીયા આવી જાય ને થઈ જાય છે આપણું ઓઝો બોઝો ને બધું રેડી ને આપણું ખેતર અલી બાજુ છે ને અહીંયા ભ્યાં સરે ને હવે આપણી ખાડીમાં જવાનું છે ચડાઈ કરવા। યા ખાવત જરો ક્યાં ફોકસ કરે છે। તો મિત્રો ઓઝો બોઝો તેણો ને આપણે ઓઝામાં પહેલાં ઓઝામાં ખાલી નાનો એવો તેણો હતો તો એ હોંઠિયાને બોંઠિયાને તો એ મિત્રો ખાગીનું કહેતો છે ખાગીનું। તો મિત્રો તો એટલા હોંઢિયા આવ્યા ને હજી તો ઘડીક તાણવાનો છે, શાક બાક કરીને ઘેર જવાનું છે। તો મિત્રો પહેલાં ઓછો તેનાથી થોડાક ઓછા આવ્યા હતા ને આમાં એટલે ઘણા મોટા એમાં એટલા છે, તમને બતાવું જરાક। આ જોઈ લઉં ગારામાં કંઈ બરાબર દેખાતું નહીં હોય। આ એક મોટું છે, ભલે દાણા હતા પણ નાના હતા ને હજી તો મોટા આવ્યા પણ આમાં જવું પડે એમ છે। તો કાંઈ નહીં, વિડીયો પૂરેપૂરો જોજો। હાલ પાછા બીજા મેચ લાવીએ તો એ બતાવી દઈએ। તો અમારા કલેજા અટાણે આપણે બહાર નીકળીને બ્લોગ બનાવવા ચાલુ કરી દીધો કેમ કે આપણા માણસો બધા ગયા છે અંદર। જોઈ લો બે આવશું ધીરે ધીરે ઓછો તાણે ને કાઢવાનો છે અહીંયા કેમ કે આપણે એકાદો ક્લિપ ઉતારીને તમને બધું પરફેક્ટ બધું બતાવવું પડે એટલે આપણે બાર ખાલી એક ઉજર રહી ગયા ઓલે દાન છે આપણે જવાના છે તો એ બેને ખાલી એકવાર કાઢીએ તમને બધું બતાવી દઉં। આગળ તો લગભગ આપણે જવું જોઈએ કેમ કે બે જણાથી હેરકો ઓછો ઉપડે નહીં એટલે આપણે ત્રીજા માણસને જવું જોઈએ। તો મિત્રો જોવી બે ઉપાડે જ ઓછો હવે મેસલા બેસલા આવે તો તમને બતાવ્યું। તો મિત્રો કેસલી બેસલી આવી જઈશ ને હજી આમાં જોઈ લે આમાં ઘણું બધી સામાન આવી ગયું તો આપણે પહેલાં આને ખોલીમાં નાખી દઈએ ને આ બે મોટા મેસલા આવી જશે કંઈક। તો મિત્રો આમાં ઘણું બધી છે પણ ગારામાં તમને દેખાય નહીં તો કાંઈ નહીં બધું ભેગું કરીને બતાવું। તો મિત્રો આપણે અટાણે હોંડિયા આ બધા ઓઝા તેણા હતા એમાં ઓછા આવતા હતા આપણે આજકાલ મોટો ઓઝો તેણો તમે એટલું એક ખોબું ભરીને આવું જોઈ લો। હા આપણે એટલે આવ્યા છે ને હજી ખાડામાં લાગીએ હલચેલ ત્યાં જ એટલે હે જોઈ લો આ બધા મેચલા જ છે પણ આપણે મોટા આજકાલમાં આવી ગયા જોઈ લો મોટા હોંડિયા છે। તો મારા કલેજા વટાણે આવી ગયા સા બા પીવા ઓછો બોઝો તાણીને ઘડીક થાકી જતી હતી આપણે વાડીએ બને તો સા ને આવી ગયા સા પીવા તો સા પીને પસાર જાય ઓછો બોઝો તાણવા। સા પીવો હોય તો આવો મારા કલેજા આવે આપણે બોઝા તાણી લીધા ને જો એટલા ઓઝામાં બધા ઓઝા ખેંચે એમાં એટલું શાક થઈ ગયું તો હવે આપણે જાય ઘેર નાવા બવાનું છે તો નાઈને જ છે આ હાઉસ બધા હલેશ એવું હોય બાપા। તો મિત્રો અટાણે આપણે જવાનું છે ઘેર ને હવે આપણે ડીંગા છોડાઈ ગયા લાકડા બાકડા બાંધ્યા હતા લાકડા બાંધી દીધા છે ને હવે બધા છોડાવી નાખ્યા છે। હવે આપણે જવાનું છે ઓઝો ધોવા તો આપણો હાવાજ ઓછા ધોવે એક નાખી દઈએ ડીંગો ને બીજું ડીંગો છે આપણે નાખી દઈએ તો આપણે દઈ દઈએ ઓઝો બોઝો ને હવે જાય સપલો તો હવે આપણે મિત્રો ઓઝો બોઝો જરાક ભેગો કરીને દઈ દે ને જાય ધોવા। હેલો ગાઈસ બધું કામ પતી ગયું હવે હું ઓઝો ધોવા જાઉં છું। તો મારા કલેજા નાઈ ધોઈને થઈ જાય બધા રેડી ને હવે આવી જાય જમરૂખડી ઓ ભાઈ બમરૂક હોય તો તોડીને ખાઈએ જમરૂક માથે છે। તો હાલો તમને લાડવા બાળવા માટે સડી જશે ને આ રેણ જેવું ઝાડવું છે તમને બતાવું। હવે આ હું એ કોમેન્ટ કરતા દીધો બધા સડી ગયા માથે હો ભાઈ કાંઈ ઘટે નહીં। તમારા કલેજા
બ્લોગ ગેમ હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને વિડીયો ગમે તો કમેન્ટ કરતા જજો અને હવે મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બતાવીને બાય બાય.